ભરૂચના બાયપાસ વિસ્તારમાં આવેલી ફાટક ખાતે ગત રાત્રિના ફાટકમેનની ભૂલના કારણે અનેક લોકોના જીવ જતા રહી ગયા હતા। ભરૂચના બાયપાસ વિસ્તારમાં આવેલ રેલવે ફાટક ખાતે ગત રાત્રિના એક મોટી દુર્ઘટના થતી અટકી હતી। રેલવેના ફાટકમેનની એક ભૂલ ગત રાત્રિના અનેક લોકોના જીવનના દીપક બુઝાવવા સમાન બની હતી, પરંતુ સદનસીબે સ્થાનિક લોકોની જાગૃતિના કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી। વાત કઈ કામ છે કે ભરૂચના સતત વાહનોની ધમધમતા પશ્ચિમ વિસ્તારમાં આવેલ બાયપાસની રેલવે ફાટક ખુલ્લી રહી હતી અને એક તરફથી ફૂલ સ્પીડમાં ટ્રેનનું આવવું અને બીજી તરફ વાહનોની અવરજવર ચાલુ રહેતા સામે આવતી ગુડ્સ ટ્રેનને જોઈ ભલભલાના રૂવાટા ઊભા થઈ ગયા હતા। સદનસીબે સ્થાનિક યુવાનોની જાગૃતતાએ ફાટક ઉપરના વાહનોને તાબડતોબ હટાવતા મોટી દુર્ઘટના થતી અટકી ગઈ હતી। સ્થાનિકોના જણાવ્યા મુજબ ફાટકમેનને ખબર જ નહોતી કે 8:30 વાગે ટ્રેન આવવાની છે અને ફાટકમેન 8 વાગે ઘરે જતો રહ્યો હતો અને અનેક લોકોના જીવ રામ ભરોસે થઈ ગયા હતા। સમગ્ર ઘટના અંગે રેલવેની આવી કામગીરીને વખોડી કાઢી બાયપાસ વિસ્તારના આગેવાન અબ્દુલ કામથીએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો। અમે સમગ્ર ઘટનાની રેલવેના અધિકારીઓને રજૂઆત કરવાની તજવીજ હાથ ધરી છે તેમ જણાવ્યું હતું। ગઈકાલે રાત્રે 8:30 કલાકે ભરૂચથી દહેજ જે રેલવે ચાલી રહેલી છે તેમાં દહેજ સાઈડથી એક ટ્રેન આવેલી ગુડ્સ ટ્રેન હતી। જંબુસર બાયપાસ ચોકડી પર બંને ફાટકમેન કોઈ હાજર ન હતા। ફાટક ખુલ્લી હતી ને ટ્રેન એકદમ ઇમરજન્સીમાં પસાર થઈ ગઈ। અમને ખબર પડી કે ફાટક આપણે રેલવે વાળાએ હોર્ન માર્યા તો અમે લોકો બહાર નીકળ્યા। અહીંયા મારી ઓફિસ છે બાજુમાં, તો અમે જોયું કે ફાટકની ઉપર 2-4 ગાડીઓ ઉભેલી છે। અમે સ્થાનિક યુવાનો ફટાફટ દોડી એ ગાડીઓ સાઈડ પર કરી અને રેલવે ટ્રેન પસાર થઈ ગઈ। જો સદનસીબે ઉપરવાળાની મહેરબાનીથી કોઈ મોટી ઘટના બની નથી, પરંતુ જો કોઈ ઘટના બનત તો ઓછામાં ઓછા 10 થી 15 માણસો અહીંયા મૃત્યુ પામત। એનો જવાબદાર કોણ? આ રેલવેના અધિકારીઓ અને પ્રશાસન છે। અમે આ બાબતે રેલવેના અધિકારીઓને અને રેલવે મંત્રાલયને આ બાબતે આજે ફરિયાદ કરવાના છે અને એક આવેદનપત્ર પણ આપીશું કે જો આટલી મોટી નિષ્કાળજી કેમ? આપણે આ રેલવેની ઉપર 2 ફાટકો છે અને એક પણ ફાટકમેન હાજર ના હતા અને લોક હતા, તો જો ગઈકાલે કોઈ મોટી ઘટના બને તો એની જવાબદાર ભારત રેલવે સરકાર છે, રેલવે મંત્રાલય। અને અમારી માંગ છે કે આ અધિકારીઓને સખત પગલાં લેવા જોઈએ અને એને સસ્પેન્ડ કરવા જોઈએ, અમારી માંગ છે। અવી સૈયદનો રિપોર્ટ, ભરૂચ।